પિનાક શુક્લ, પિનાક કઈ રીતની પરિસ્થિતિ છે? કારણ કે દેશમાં જે રીતનો તણાવ છે તેને જોતા સ્થાનિક તંત્ર પણ કામે લાગ્યું છે, આ સાથે સુરક્ષા વ્યવસ્થા બંદરો પર ચુસ્ત કરાઈ છે. કેવા દ્રશ્યો તમે ત્યાં જોઈ રહ્યા છો? શિવાની, હું આપને બતાવવા માંગીશ કે આ જે દેવભૂમિ દ્વારકાનું સલાયા બંદર છે એ દરિયાકાંઠાનું એકદમ એવું કહી શકાય કે અંતરિયાળ એક પ્રકારનું ગામ છે, વિસ્તાર છે. મોટા પાયાની પર માછીમારો આ જગ્યાની પર રહેતા હોય છે. અત્યારની જે સ્થિતિ છે પુલવામા એટેક બાદ જે સુરક્ષા છે એ સુરક્ષાને લઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપથી લઈને મરીન પોલીસ છે એ તમામ દ્વારા અત્યારે એક પ્રકારનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. માછીમારો છે, જે સ્થાનિક લોકો છે તેને જાગૃત કરવામાં આવી રહ્યા છે. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. અત્યારે આ જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એ જે પોલીસ છે એ પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તરફથી જે સ્થાનિક લોકો છે તેને માહિતગાર કરી રહી છે. સાહેબ સાથે વાત કરીશું અને જાણીશું કે તેઓ અત્યારે સુરક્ષાને લઈને કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે. સાહેબ, એટેક બાદ અત્યારે જે નાના નાના જે પણ બંદરો છે, વિસ્તારો છે, અંતરિયાળ વિસ્તારો છે, કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે? હાલમાં જે પરિસ્થિતિ બની છે એના અનુસંધાને અમને ઉપરી અધિકારી તરફથી અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી રોહન આનંદ સાહેબ તરફથી કડક સૂચના છે કે હાલમાં આપણો જે ગલ્ફ ઓફ કચ્છ છે એનો એક પાર્ટ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો છે 237 કિલોમીટરનો એરિયો ધરાવે છે, એટલે તમામ એજન્સીઓને સતર્ક કરી દીધેલ છે. અને હાલમાં જે અમારી અલગ અલગ એજન્સીઓ છે, એલસીબી, એસઓજી, મરીન પોલીસ સ્ટેશનની બોટ છે એ દરિયાકાંઠા ઉપર સતત પેટ્રોલિંગ કરી છે, રાઉન્ડ ધી ક્લોક કરી રહી છે. જેમ તમે અત્યારે જોયું એમ અમે ફિશરમેન અવેરનેસ અમારું ગ્રુપ હોય છે, ફિશરમેન વોચ ગ્રુપના સભ્યો હોય છે, આની સાથે સતત અમે ઇન્ટરેક્શન રાખીએ છીએ. અને દરિયામાં કોઈ પણ શંકાસ્પદ મુવમેન્ટ દેખાય તો રાષ્ટ્રના હિતમાં એક સૈનિક બની અને પોતાને જે શંકાસ્પદ વસ્તુ, માણસ કે કોઈ બોટ જે આપણા ભારતના ઢાંચાની નથી એવી કોઈ બોટ જણાય તો તુરંત અમને એસઓજીને, એલસીબીને, અમારી લોકલ પોલીસ સ્ટેશનને અથવા તો 100 નંબરમાં કાંઈ યાદ ના આવે તો તેમાં જાણ કરે, જેથી કરીને રાષ્ટ્રના હિતમાં અસરકારક કામગીરી થઈ શકે. આ ઉપરાંત ગોયલ સાહેબ, આ જે આખો વિસ્તાર દેખાઈ રહ્યો છે એક પ્રકારનો માછીમારીનો માટેનો વિસ્તાર લાગી રહ્યો છે. બોટો પણ ઘણી બધી મોટા પાયા પર છે. કેવા પ્રકારનો વિસ્તાર રહેતો હોય છે અને કેટલું એલર્ટના બેઝની પર કેટલું મહત્વ રહેતું હોય છે? બેઝિકલી આપણે જે ઊભા છીએ એ ક્રેક વિસ્તાર છે. આગળ જઈએ એટલે ગલ્ફ ઓફ કચ્છનો દરિયો આવે છે. જે મેન સી છે એ આગળ જતા આવે છે, પરંતુ દરેક અમારી દ્રષ્ટિએ તો દરેક દરિયાકાંઠો છે એ ભારતના હિતમાં હાલમાં સંવેદનશીલ છે અને એના માટે સતત એલર્ટ છે. શિવાની, અત્યારે જે સ્થાનિક મરીન પોલીસ છે કે જે આ બંદર છે, આ બંદરની પર પણ છે, એમના દ્વારા પણ એક ખાસ પ્રકારની વ્યવસ્થા રાખવાની અંદર આવી છે. તેઓ પણ દિવસ રાત અત્યારે આ જ વિસ્તારની અંદર જે માછીમારો છે, સ્થાનિક લોકો છે તેને જાગૃત કરી રહ્યા છે. કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે? એસઓજી પીઆઈ સાહેબે કીધું એમ આ કચ્છનો અખાત વિસ્તારમાં દરિયાકાંઠાનો વિસ્તારનું પોલીસ સ્ટેશન વિસ્તાર છે સલાયા, અને ભૂતકાળમાં ક્યારેક સેન્સિટિવ રહી ચૂક્યું હોય અને હાલની પરિસ્થિતિ જોતા કે એર સ્ટ્રાઇક કરેલી છે હિન્દુસ્તાને પાકિસ્તાન ઉપર, ત્યારે વધારે ખૂબ જ સેન્સિટિવ બની જતું હોય છે. અને મોસ્ટ ઓફ આ માછીમાર ભાઈઓને આપણે મિટિંગને એવું બધું અઠવાડિયે કે 15 દિવસે કરતા રહેતા હોય છે. પણ આજની મિટિંગ અને આજની અવેરનેસ માટે ખાસ એસઓજી, મીડિયા, પછી અમારા ફિશરીઝ અને અમે સ્થાનિક પોલીસ દ્વારા એક ખાસ મિટિંગનું આયોજન કરેલું હતું આજે. અને આ મિટિંગમાં એવું સમજાવવામાં આવેલું છે અને કે ભાઈ સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે 2 એર સ્ટ્રાઇક, એ દરમિયાન દરેક પોલીસ, કોસ્ટગાર્ડ, નેવી, આ બધા આર્મી, આ તો છે જ તે સુરક્ષા એજન્સીઓ, પણ અત્યારે દરેકને, ભારતના નાગરિકને એક સૈનિકનો દરજ્જો આપવામાં આવેલો છે. દરેક આર્મી છે, દરેક પોલીસ છે, દરેક કોસ્ટગાર્ડ ને નેવી છે, દરેક માણસ પોતાને ફોર્સનો માણસ સમજે અને એમ સમજી અને એમના દરિયાઈ અનુભવો, માછીમારી દરમિયાનના દરિયાઈ અનુભવો અમારા કરતાં પણ થોડાક વધારે હોય, તો દરિયામાં એ લોકો માછીમારી દરમિયાન, અમારા પેટ્રોલિંગ દરમિયાન એમને કાંઈ પણ શંકાસ્પદ લાગે અથવા તો કાંઈ પણ એવું અજુગતું લાગે તો તરત પોલીસને જાણ કરે અથવા તો એસઓજીને જાણ કરે, કોસ્ટગાર્ડને જાણ કરે. માછીમારો માટે કોઈ ખાસ સૂચના આપવામાં આવી છે? હા, માછીમારોને એ જ સૂચના આપવામાં આવી છે કે આ શંકાસ્પદ વસ્તુ જોઈને જાણ કરે. અને એ સિવાય કે એક જે લાઇન ઓફ કંટ્રોલ છે આપણી, કે આપણો દરિયાઈ હદ વિસ્તાર છે, સલાયા વિસ્તાર ગુજરાતનો કે ભારતનો, એ અત્યારે ક્રોસ કરીને બહાર જવાનું નથી થતું.
કારણ કે અત્યારે હિન્દુસ્તાનમાં હાઈ એલર્ટ જાહેર થયેલું હોય અને કોઈ બીજું એક કરતા અજુગતો બનાવ ન બને એના માટે આપણી હદમાં રહીને માછીમારી કરવી અને બીજી શંકાસ્પદ હિલચાલનું ધ્યાન રાખવું. શિવાની, હું આપણે જે વિસ્તાર છે એ વિસ્તાર પણ અત્યારે બતાવી દઉં કે આ જે સલાયા બંદર વિસ્તાર છે ત્યાંથી જે અમુક નોટિકલ માઇલ કિલોમીટર સુધી જે માછીમારો છે, સ્થાનિક લોકો છે તે જતા હોય છે. આ એ જ બોટના દ્રશ્યો છે. અત્યારે બંદરની પર લંગારી દેવામાં આવ્યું છે. ભરતીની જે પ્રક્રિયા છે એ પણ અત્યારે ભરતી શરૂ થઈ ચૂકી છે ધીરે ધીરે કરીને. ત્યારબાદ બોટ છે એ અમુક જ વિસ્તાર સુધી જવા માટેની અત્યારે પરમિશન આપવામાં આવી છે. અંદર સુધી જે બોટ જતી હતી એ અત્યારે એની પર રિસ્ટ્રિક્શન લગાડવાની અંદર આવ્યા છે. શિવાની. બિલકુલ પિનાક, આગળ પણ આપની પાસેથી તમામ માહિતી મેળવતા રહેશું. હાલ આપનો આભાર. તો દેવભૂમિ દ્વારકાનું સલાયા બંદર કે જ્યાંના સ્થાનિકો છે, માછીમારો છે, તે પણ દેશની સુરક્ષા સાથે કોઈ જોખમ લેવા નથી માંગતા. એક વખત માત્ર દરિયાઈ સીમામાં જો જવું પડે એટલામાં જ પોતાની બોટ રાખશે, પરંતુ એનાથી આગળ હદ પાર કરીને નહીં જાય તેવી પ્રતિબદ્ધતા પણ અત્યારે લોકો દર્શાવી રહ્યા છે.